વર્ણિવેશરમણીય દર્શનમ મંદઃ સરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામુન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના દિવ્યેશભાઈએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું ભગવાન શ્રી હરિ રાજી થાય તો આપણી પાસે જે પણ કંઈક ધન સંપત્તિ છે, પરિવારના લોકો છે ઇત્યાદિકને એવો લઈ લે, અને કુરાજી થાય તો પછી એ ભક્તને ભગવાન શ્રી હરિ ધન ધાન્ય માયિક પદાર્થ ઇત્યાદિક આપે? જો એવું હોય તો એ સંબંધમાં શાસ્ત્રોના પ્રમાણ આપો અને એ વાતને આપ દ્રષ્ટાંતથી સિદ્ધ કરો, જેથી અમને વિષયમાં યથાર્થપણે સમજણ પડે. આ પ્રમાણે દિવ્યેશભાઈએ મને પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 88મા અધ્યાયના શ્લોક 8, 9 અને 10માં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને ઉદ્દેશીને આપેલો છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યસ્યા અહમ અનુગૃહણામી હરિષ્યે તદ્ધનમ શનૈહિ તતો અધનમ ત્યજ્યન્ત્યસ્ય સ્વજના દુઃખ દુઃખિતમ સ યદા વિત્તથોદ્યોગો નિર્વિણ્ણઃ સ્યાદ ધને હયા મત્પરૈહિ કુત્ર મૈત્રસ્ય કરિષ્યે મદનુગ્રહમ તદ બ્રહ્મ પરમમ સૂક્ષ્મમ ચિન્માત્રમ સદનંતકમ અતો મામ સુદુરારાધ્યમ હિત્વા જ્ઞાન ભજતે જનઃ. અર્થાત કે હે રાજન, જેના ઉપર હું કૃપા કરું છું તેનું બધું ધન ધીરે ધીરે છીનવી લઉં છું. જ્યારે તે નિર્ધન થઈ જાય છે ત્યારે તેના સગા સંબંધીઓ તેના દુઃખથી આતુર, ચિત્તની પરવા ન કરતા તેને ત્યજી દે છે. પછી તે ધન કમાવા માટે પ્રયત્ન કરવા લાગે છે ત્યારે હું તેનો તે પ્રયત્ન પણ સફળ થવા દેતો નથી. આ પ્રમાણે વારંવાર અસફળ થતા જ્યારે ધન કમાવવા માટે તેનું મન વિરક્ત થઈ જાય છે, તેને દુઃખ સમજીને તે ત્યાંથી તેનું મુખ ફેરવી લે છે અને મારા પ્રિય ભક્તોનો આશ્રય લઈને તેમની સાથે સંબંધ બાંધે છે. ત્યારે હું તેના પર મારી કૃપા કરું છું. મારી કૃપાથી તેને પરમ સૂક્ષ્મ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે મારી પ્રસન્નતા, મારી આરાધના બહુ કઠણ છે, તેથી સાધારણ લોકો મને છોડીને મારા જ બીજા રૂપ એવા અન્ય દેવતાઓની આરાધના કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં એ વાત સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જેના પર હું રાજી થાઉં એની ધન ધાન્ય ઇત્યાદિક સંપત્તિ લઈ લેઉં છું. અને એવો એ ભગવત ભક્ત ધન કમાવવાને અર્થે પ્રયત્ન કરે તો એ પ્રયત્ને પણ હું વિફળ કરી દઉં છું. આ પ્રમાણે જ્યારે વારંવાર એ અસફળ થાય અને ત્યારે એ ધન કમાવવામાંથી વિરક્ત થઈ જાય, તેને દુઃખ સમજીને ત્યાંથી તે પોતાનું મુખ ફેરવી લે, ત્યારે મારા પ્રિય ભક્તોનો આશ્રય લઈ તેમની સાથે સંબંધ બાંધે છે, ત્યારે હું તેના પર મારી કૃપા કરું છું અને મારી કૃપાથી તેને પરમ સૂક્ષ્મ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે અને એનું દ્રષ્ટાંત છે નરસિંહ મહેતા, બલિરાજા અને આપણા સંપ્રદાયના હેરાભાઈ. જુનાગઢના નરસિંહ મહેતાને કોણ ઓળખતું નથી?
ભારત વર્ષનો જ નહીં પરંતુ વિશ્વનો કોઈક જ એવો હિન્દુ હશે જે નરસિંહ મહેતાને ન ઓળખતો હોય. નરસિંહ મહેતા દ્વારકાધીશના અનન્ય ભક્ત, તન મન ધન બધું જ એવોએ ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરી દીધેલું હતું. કહેવાય છે કે 52 વખત નરસિંહ મહેતાના કાર્ય કરવાને અર્થે દ્વારકાધીશ આવેલા હતા. અને જ્યારે ભગવાને જોયું કે મારા નરસિંહને મારું સ્મરણ કરવામાં એનો પુત્ર છે, એની ભાર્યા છે, ઇત્યાદિક કષ્ટરૂપ છે, તો એક પછી એક એ બધાને જ ભગવાને પોતાની પાસે બોલાવી દીધા અને નરસિંહ મહેતાને પછી વિરક્ત કરી દીધા. ત્યારે નરસિંહ મહેતા બોલ્યા, ભલું થયું છૂટી જંજાળ, ભાવે ભજશું શ્રી ગોપાળ. આ પ્રમાણે નરસિંહ મહેતા આ સંબંધમાં દ્રષ્ટાંત રૂપ છે. બીજું દ્રષ્ટાંત છે બલિરાજા. બલિરાજા જેઓને શુક્રાચાર્ય, દેવર્ષિ નારદ ઇત્યાદિકના સમાગમથી ભગવત તત્વની ઓળખાણ થઈ હતી. પરંતુ પ્રકૃતિ અસુર હતી અને એને લઈને એઓએ શુક્રાચાર્યજીની કૃપાથી સંપૂર્ણ ત્રિલોકીને જીતી લીધી હતી. પરંતુ છેલ્લે તો એ ભગવાનના ભક્ત હતા. ભગવાન એવું ક્યારેય પણ ઈચ્છતા ન હતા કે મારો ભક્ત આ માયાની અંદર પડી રહે. અને એટલે માટે બલિરાજાનો ઉદ્ધાર કરવાને અર્થે ભગવાન વામન રૂપ ધારણ કરીને એની પાસે આવે છે અને 3 જ ડગલામાં એની બધી જ સંપત્તિ કૃષ્ણાર્પણ કરાવી એને વિરક્ત કરી દે છે. આ પ્રમાણે ભક્તો, બલિરાજા જે ભગવાનના અનન્ય ભક્ત હતા, પરંતુ ભગવત સ્મરણ કરવામાં એને આ ત્રિલોકીનો વૈભવ અડચણરૂપ થતો હતો, તો ભગવાને સ્વયં જઈ એની પાસે જે પણ કંઈક હતું એ બધું જ કૃષ્ણ અર્પણ કરાવી દીધું હતું. માટે જે લોકો ભગવાનના માર્ગ ઉપર છે અને ભગવાનના માર્ગ ઉપર હોવા છતાં એ ભગવાનને મૂકીને આળાઅવળા થાય છે, ત્યારે ભગવાન એના પર કૃપા કરવાને અર્થે એની પાસે જે પણ કંઈક હોય એ બધું લઈ લે છે. એ ધન કમાવવાને અર્થે પ્રયાસ કરે તો એના પ્રયાસ પણ વિફળ કરી દે છે અને અંતે કંટાળીને જ્યારે વિરક્ત થઈ જાય છે ત્યારે ભગવાન જ પોતે એને ભક્તોનો સંગ આપે છે અને ભક્તોના સંગની અંદર એ ભગવત પ્રાપ્તિ કરી લે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વેરાભાઈ નામના ભગવત ભક્ત થઈ ગયા. જેઓ ઉપલેટાની અંદર રહેતા હતા અને પોતે રાજપૂત ગરાસિયા હતા. ઉપલેટાના ભગવત ભક્તો તથા ત્યાં આવતા સંતોના સમાગમથી વેરાભાઈને ભગવાન સ્વામિનારાયણનો ભગવાનપણાનો નિશ્ચય થયો અને પછી એઓએ પોતાના બધા જ કુકર્મ એક બાજુ મૂકી ભગવાન શ્રી હરિ અને સંતોની આજ્ઞા અનુસાર પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું. કહેવાય છે કે એક વખત ઉપલેટામાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો અને વેરાભાઈના પરિવારના એક પછી એક 22 સભ્યો મૃત્યુ પામ્યા. પરંતુ વેરાભાઈના મનની અંદર સહેજ પણ શોક ન હતો. જ્યારે બધા જ લોકો મૃત્યુ પામ્યા ત્યારે પોતાની પાસે જે પણ કંઈક સંપત્તિ હતી એ ભગવાન શ્રી હરિના ચરણમાં ન્યોછાવર કરી દીધી અને પોતે વિરક્ત વેશ ધારણ કરી ભગવાન શ્રી હરિની પાસે આવ્યા અને ભગવાન શ્રી હરિએ એઓને પરમહંસની દીક્ષા આપી સાધુ કરી દીધા હતા. આ પ્રમાણે વેરાભાઈ જેઓને ભગવત સ્મરણ કરવામાં એના પરિવારના લોકો એની ધન સંપત્તિ ઇત્યાદિ અડચણરૂપ થતા હતા, એ બધી જ વસ્તુ ભગવાન શ્રી હરિએ ધીરે ધીરે એમની પાસે લઈ લીધી અને પછી એમને
વિરક્ત કરી પોતાની પાસે બોલાવી લીધા. આ પ્રમાણે જે પણ કોઈક ભગવદ ભક્ત ખરા હૃદયથી ભગવાનને પોતાનું મન આપી દે છે ને તો ભગવાન એની અંદર સહેજ પણ કસર રહેવા દેતા નથી. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના 22મા અધ્યાયના 24મા શ્લોકમાં પણ શ્રીમદ નારાયણ ભગવાન બ્રહ્માજી પ્રત્યે કહે છે કે બ્રહ્મન યમનુગૃહણામી તદ્વિશો વિદુનોમ્યહમ યન્મદઃ પુરુષો સ્તબ્ધો લોકમ મામ ચાવમન્યતે. અર્થાત હે બ્રહ્માજી, હું જેના પર કૃપા કરું છું તેની ધન સંપત્તિ છીનવી લઉં છું. કારણ કે મનુષ્ય જ્યારે ધનથી મદોન્મત થઈ જાય છે ત્યારે તે મારો અને સૌનો તિરસ્કાર કરવા લાગે છે. આ પ્રમાણે અહીં પણ શ્રીમદ નારાયણ ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે જ્યારે હું જેના પર કૃપા કરું તેની ધન સંપત્તિ ઇત્યાદિક છીનવી લેવું છું. આ તો વાત થઈ જેના પર ભગવાન કૃપા કરે તેની ધન સંપત્તિ ભગવાન છીનવી લે છે તેની. હવે જેના પર ભગવાન કુરાજી થાય તેને ધન સંપત્તિ ઇત્યાદિક આપે છે તેની વાત કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તઃ કામ ભોગેષુ પતંતી નરકેષુ ચૌ. અર્થાત કે અનેક રીતે ભ્રમિત થયેલા ચિત્તવાળા મોહરૂપી જાળથી ઘેરાયેલા અને કામ ભોગમાં અત્યંત આસક્ત મનુષ્ય અપવિત્ર નરકમાં પડે છે. અર્થાત કે જેને પુષ્કળ ધન અને ભોગ મળ્યા છે તેવા મનુષ્ય પરમાત્માથી બહિર્મુખ થઈને અપવિત્ર નરકમાં પડે છે. એટલે જે લોકોને ભગવાને સંપત્તિ આપી છે અને સંપત્તિ આપી એ લોકો ભોગ અને વિષયમાં જ રચ્યા બચ્યા રહે છે, એના પર ભગવાનની બહુ મોટી અપ્રસન્નતા છે. અર્થાત કે ભગવાનનો બહુ મોટો કુરાજીપો છે અને એને લઈને એ લોકો બધા જ આ ભોગ અને વિષયની અંદર રચ્યા બચ્યા રહે છે. આ પ્રમાણે જે લોકોને ભગવાન ધન આપે છે અને ધન આપવા છતાં પણ એવા એ લોકો ભગવાનથી બહિર્મુખ રહે છે તો એ બધા જ લોકો ભગવાનના કુરાજીપાના પાત્ર બનેલા છે. કારણ કે એ લોકોને સન્માર્ગનું જ્ઞાન ક્યારેય પણ થવાનું નથી. એટલે ભગવાનનો એવો પર બહુ મોટો કુરાજીપો છે એમ આ વચનથી સિદ્ધ થાય છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 60મા અધ્યાયના 53મા શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી દેવીને કહે છે કે મામ પ્રાપ્ય માનિન્યપવર્ગ સંપદમ વાંછંતી યે સંપદ એવ તત્પતિમ તે મંદ ભાગ્યા નિરયેપી યે નૃણામ માત્રાત્મકત્વા નિરયઃ સુસંગમઃ. અર્થાત કે હે માનિની, હું મોક્ષ તથા સંપૂર્ણ સંપદાઓનો આશ્રય છું, અધીશ્વર છું. મને પરમાત્માને પ્રાપ્ત કરીને પણ જે લોકો માત્ર વિષય સુખના સાધનો અને સંપત્તિની જ અભિલાષા રાખે છે, મારી પરાભક્તિ નથી ઈચ્છતા, તેમને મંદભાગી સમજવા જોઈએ. કેમ કે વિષય સુખ તો નરકમાં અને નરક જેવી અધમ યોનિઓમાં પણ હોય છે, પરંતુ તે લોકોનું મન તો વિષયોમાં જ લાગેલું રહે છે, તેથી તેમને નરકમાં જવું પણ સારું લાગે છે. આ પ્રમાણે અહીં ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે હું મોક્ષ તથા સંપૂર્ણ સંપદાનો આશ્રય છું. મને પ્રાપ્ત કરીને પણ જે લોકો વિષય સુખના સાધનો અને સંપત્તિની અભિલાષા રાખે છે પરંતુ ભગવાનની ભક્તિની ઈચ્છા નથી રાખતા, એ બધા જ મંદભાગી છે, અર્થાત કે દુર્ભાગી છે. આ સંબંધમાં સ્વયંભૂ મનુના પૌત્ર ધ્રુવજી દ્રષ્ટાંત રૂપ છે.
શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદમાં ધ્રુવજીનું ચરિત્ર આવે છે. એ ચરિત્રમાં પોતાની સૌતેલી માતાના કડવા વેણથી વ્યથિત થઈ ધ્રુવજી ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે વનમાં જાય છે. અને વનમાં જઈ એઓ શ્રીમદ નારાયણ ભગવાનની ઘોર તપસ્યા કરે છે. એમની તપસ્યાનો ઉદ્દેશ્ય હતો કે મને એ અવિચલ પદની પ્રાપ્તિ થાય જે પદ આજ સુધી કોઈને પ્રાપ્ત થયું નથી. 6 મહિનાના અંતે શ્રીમદ નારાયણ ભગવાન એને દર્શન આપવા પધારે છે. ધ્રુવજીના મનની અંદર એવી ઈચ્છા હતી કે મારે ભગવાનની સ્તુતિ કરવી છે, પરંતુ પોતે કંઈ ભણેલા નથી. એટલે શ્રીમદ નારાયણ ભગવાન એના જમણા ગાલ ઉપર પોતાનું શંખ અડાવે છે અને એને લઈને ધ્રુવજી વેદાંગના પ્રારંગત પંડિત થઈ જાય છે. અને પછી ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિના અંતે શ્રીમદ નારાયણ ભગવાન એને વરદાન આપે છે અને એને એ અવિચલ પદની પ્રાપ્તિ કરાવે છે કે જે પદ ઉપર આજ સુધી કોઈનો અધિકાર ન હતો. શ્રીમદ નારાયણ ભગવાન ધ્રુવજીને વરદાન આપી પોતાના લોકમાં સિધારે છે, પરંતુ જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા ધ્રુવજી મનોમન પસ્તાવા લાગે છે કે મેં આ શું કર્યું. ભગવાનની પ્રાપ્તિ થઈ પછી પણ મેં એમની પાસે વરદાનના રૂપમાં એવું પદ માંગ્યું કે જે પદની પ્રાપ્તિ આજ સુધી કોઈને થઈ ન હતી. ધ્રુવજી મનોમન પશ્ચાતાપ કરે છે, કારણ કે પહેલા એ અજ્ઞાન અવસ્થામાં હતા અને અજ્ઞાન અવસ્થામાં હોય એ કામનાથી તપસ્યા કરતા હતા, પરંતુ શ્રીમદ નારાયણ ભગવાનની કૃપાથી એમને જ્ઞાન થયું અને જ્ઞાન થયું એટલે એઓ પોતાની કરણીની ઉપર પશ્ચાતાપ કરવા લાગેલા હતા. માટે ભક્તો, શ્રીમદ નારાયણ ભગવાન જો તમારા પર પ્રસન્ન થાય અને તમારી પાસે જે પણ કંઈક વસ્તુ હોય એ જો લઈને ત્યારે મનોમન રાજી થજો કે ભગવાને મારા માયાના બંધનને કાપી નાખ્યું. અને જ્યારે તમને અધિક માત્રામાં ધન સંપત્તિ ઇત્યાદિની પ્રાપ્તિ થાય ને, ત્યારે સમજો કે ભગવાન તમારા પર કુરાજી છે અને હવે તમારાથી દૂર જતા રહેવાના. માટે ભક્તો, બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. ધન સંપત્તિ ઇત્યાદિ પ્રાપ્ત થાય ને ત્યારે ફૂલી ન જતા, ત્યારે એવું સમજો કે હવે ભગવાન આપણાથી દૂર થઈ જવાના. અને જ્યારે ભગવાન આપણી પાસે જે પણ કંઈક હોય અને બધું ધીરે ધીરે લેવા માંડે ને, તો સમજો કે હવે ભગવાન આપણી સમીપ આવી ગયા છે, કારણ કે હવે મારા માયાના બધા જ બંધનો દૂર થઈ જવા. બધા જ લોકો આ વાત આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.